એટલે સ્વાભાવિક છે. તો છે શું દુનિયામાં કેન્સર 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 આ હાયલું છે. એની સામે મારું અભિયાન ચાલે છે કેન્સર મુક્ત માટે, અને ઘણા મિત્રો મારી સાથે જોડાયેલા છે. મિત્રો પ્રેક્ટિકલી અહીં ખાંડ પડી છે, આ ઘર છે મારું, ખાંડ પડી છે અહીંયા. હવે માખીઓ આવી ગઈ, મને ખીચ ચડી, માખીઓ મારી 5 મરી ગઈ, બાકી ભાગી ગઈ. એની ઉપર મેં થાળી ઢાંકી દીધી. માખીઓ હવે નહીં આવે, કારણ કે અહીંયા ઓપરેશન થઈ ગયું. માખીઓ નહીં આવે, ઓપરેશન થઈ ગયું, થાળી ઢકાઈ ગઈ. તો એ માખીઓને થાળીઓ બધું બહાર નાખી દઉં તો બધી માખી મારા ઘરમાંથી બહાર વહી જાય. એવી રીતે માણસની બોડીની અંદર 72 કરોડ 72 લાખ 10,210 નસ નાડી છે, જેમાં એક આંતરડું છે, જેમાં કબજિયાત થતી હોય છે. એમાંથી લસરકાની સાથે ઝાડો બહાર જાય, પણ જે ઝાડો બહાર જાય એમાંથી રજકણો છૂટા પડતા જાય. એ છૂટા પડેલા રજકણો 72 કરોડ 72 લાખ 10,209 નાડીમાં ભરાય. એટલે એ વખાર ભરાતી જાય. બોડીની અંદર ખોલવામાં આવે તો BMSના સ્ટુડન્ટો છે કે મેડિકલ લાઇનના વિદ્યાર્થીઓ છે જોતા હશે કે PM કરવામાં આવે ત્યારે કારા 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 ઝાડા હોય, કારણ કે એ ઝાડા જે હોય છે જેની અંદર કચરા હોય છે, જેને મેડિકલ સાયન્સ ટોક્સિસ કહે છે. અને ટોક્સિસ જનરલી માણસના મૃત્યુ સાથે બળી જતા હોય છે, પણ એ બહાર કાઢવા જોઈએ. હવે જે પરિસ્થિતિ થાય કેન્સરમાં, એમાં આપણે મેડિકલ સાયન્સની દવાઓ લેતા હોય છે, ટીકડીઓ લેતા હોય છે, એમાં વાયુ વધી જાય એવી ટીકડીઓ પણ આવતી હોય છે. પરિસ્થિતિ એ થાય કે શરીરમાં વાયુ છે એનું પ્રબલત્વ વધી જાય, વાયુ જમ્પિંગ કરે, વાયુની ગતિ વધી ગઈ એટલે ઓટોમેટિક જે કચરા છે નાડીઓમાં એ બધા મને જમ્પિંગ કરવા, અંદર એક ડિસ્કોટ થાય, સમજી લેજો. હવે એ વાયુની તાકાત જો ગોલબ્લેડર સુધીની હોય તો ગોલબ્લેડર સ્ટોન થાય અને પિત્તાશય કાપો. પણ વાળો કચરો તો છે જ, એ પાછો ગોલબ્લેડરની જગ્યાએ ચડશે તો ગોલબ્લેડરમાં કંઈ છે નહીં તો કાપી નાખ્યું, બાજુમાં કિડનીમાં ચડશે એટલે કિડની સ્ટોન કાપો, સ્ટોન વરી 3-4 વર્ષ વરી સ્ટોન કાપો, સ્ટોન. એ જ વાયુ તાકાતવાળો હોય તો બ્લોકેજ સુધી આવે તો નળી બ્લોક થાય, કાપો નળી, ચોડો નળી, કાપો નળી, ચોડો નળી. છે શું એ વાયુ ગળા સુધી ચડ્યો. એની સાથે મિત્રો તમાકુ ખાતા હોય, બાગબાન ખાતા હોય, સુગંધી ખાતા હોય, એ પિત્ત સાથે ચડે તો ચાંદીઓ પડી, ચાંદી પડી જીવાત થઈ અને એનું ઓપરેશન થાય. માની લ્યો કે ઓપરેશન થઈ ગયું, જીવાત નીકળી ગઈ, કચરો ચડ્યો તો ઉપર, વાયુની તાકાત એટલી હતી, કચરો ઉપર ચડી ગયો, પીળી ચાંદી પડી ગઈ, જીભમાં ચાંદી પડી ગઈ, આપણે ઓપરેશન કરાવી નાખ્યું, કાપી નાખ્યું. પણ કચરો તો છે જ. જે જગ્યાએ ઓપરેશન કર્યું ત્યાં કચરો મરી ગયો, બેક્ટેરિયા મરી ગયા, પણ જે માખીઓ ઘરમાં ભાગી ગઈ એ બેક્ટેરિયા ભાગી ગયા. આ બેનનો કેસ એવો છે, ઓપરેશન એને ડોઝ દીધા, જે જગ્યાએ પરિસ્થિતિ હતી ખરાબ એ સુધરી ગઈ, ઓલા બધા બેક્ટેરિયા ભાગી ગયા, કચરો બંધ થઈ ગયો, તો સ્પ્રેડ થઈ ગયું. હવે 3 જગ્યાએ આવ્યું, 3 જગ્યાએ આવ્યું તો એ છે શું? એ કચરો જે ટોક્સિન્સ છે જેને કારણે આ સ્પ્રેડ થતું જાય, અને આપણે શેક ડોઝ લીધા રાખીએ, પરિણામે હેમોગ્લોબિન તૂટતું જાય અને છેવટે જય શ્રી કૃષ્ણ કહેવાય છે. બાકી કેન્સર 100% હોતું જ નથી. જેને કેન્સરની શરૂઆત થઈ ગઈ હોય તૂટે 5% નીચે વહી જાય અને એ પીળો પડી જાય, મોઢામાં રજિસ્ટ્રેશન પાવર ના હોય, જેને કારણે એનું ડેથ થાય છે. બાકી કેન્સર કોઈને હોતા જ નથી. જેને છે મેં કીધું એ પ્રમાણે છે. આજે મારી પાસે 14% હેમોગ્લોબિન હોય, છતાં તમે જીભ કાપવાની વાત કરો, જીભ કાપી નાખો, કાપવા નથી દીધી મેં. વિડીયો છે લાઈવ, બેન ભરેલા મરચા ખાય છે, જેમાં કાપીથી બોલી શકતા નતા બેન, એને બોલતા કરી દીધા. બધી જગ્યાએ બેક્ટેરિયા નસ નાડી. હું વારંવાર કહું, મારી અમૃત પુષ્પ એક સાયન્સ છે. હું કોઈ ડોક્ટર નથી, કોઈ હકીમ નથી, કોઈ વૈદ નથી, એક સિનિયર એડવોકેટ છું. મેં એ ટોક્સિસ બહાર કાઢવામાં 34 વર્ષ સુધી મહેનત કરી કે મારે બોડીમાં અહીંથી કચરા કાઢવાની. કચરો નીકળી ગયો, હોટ ક્લિયર થઈ ગયો. તો વસ્તુ સીધી છે કે કોઈને કેન્સર હોતા નથી. જેને છે એના હેમોગ્લોબિન 5% નીચે હોય જાય, એ બચે જ નહીં, એ પીળો પડી જાય ને જાય. આ કચરા છે એ અહીં ચોંટી ગયા હતા, એ સ્પ્રેડ થાય. કોઈને અહીંયા કેન્સર હોય અને અહીંયા હમું થઈ જાય કે ઓપરેશન કરે તો વળી 2-3 વર્ષ થાય પાછું આવે, કારણ કે ઓલા કચરા છે એ તો ભર્યા જ પડ્યા જ બોડીમાં. એ મેડિકલ સાયન્સ કાઢી શકતું નથી. જે રીતે મેં એક અમરસ પુષ્પ શોધ્યું જેનાથી પેટ સાફ તો રોગમાં કાયમ પીવડાય, પેટ સાફ તો રોગ ધપા, એરંડમાં ઢળે છે, એરંડી તેલ છે, ચામાં ઘી નાખી પીઓ, પેટ સાફ થાય. તો 72 કરોડ 72 લાખ 10,209 નાડીમાં કચરા ભર્યા. એની કોઈ દવા દુનિયામાં મને બતાવ કોઈ જગતમાં. એ હોયતું જ મેં કે તમારી નસ નાડીઓ ક્લિયર કરવાનું વિજ્ઞાન, બોડી ટોક્સિસ કિચન સાયન્સ મારું છે. એટલે આ બધા જે રોગો થાય છે એનું કારણ અંદરના કચરા. મિત્રો લાઈવથી છે, જે લોકોને ડાયાબિટીસ ના હોય,
એવા લોકોએ બીજું કંઈ નહીં તો મધને રોટલી ખાતા જાઓ, વજન વધી ગયું તો ઉતરી જાય. મધ છે યોગ વાહિની છે, મધનો મહિમા બહુ ઊંચો છે. મધ છે એ નસનારીઓ ચોખ્ખી રાખે છે. ફિલ્મ કલાકાર દેવાનંદ, હું એને મોડલ છું, એ હંમેશા પરોઠાને મધ ખાતા, રોટલી મધ ખાતા, બોડી સ્લીમ જ રહેતી કાયમ માટે, અને સદા એક્ટિવ રહી શકીએ છીએ આપણે. આજે અમૃત પુષ્પ પીવાના ચોથે દિવસે એક્ટિવ થઈ જાય છે, એનું કારણ શું છે? અંદર મધ છે, જેને કારણે એનું બોડી એક્ટિવ થઈ જાય છે. એટલે કેન્સર છે જ નહીં, જેને છે એને આ જ છે. બાકી સ્પેટ થાય છે, શેક ડોઝથી સ્પેટ થયું, ઓપરેશનથી સ્પેટ થાય છે, એકવાર કરાવો બીજી વાર આવે જ છે. તો છે શું? હજી હું તો મેડિકલ સાયન્સને રિક્વેસ્ટ કરું છું કે મેડિકલ સાયન્સ અને અમૃત પુષ્પનો સમન્વય કરવામાં આવે તો આ શેક ડોઝની દુનિયામાંથી લોકો બચી જાય. અને શેક ડોઝથી મરે નહીં માણસો. અને અમૃત પુષ્પ અને જે કોઈ દવા દેતા હોય ડૉક્ટર સાહેબો, એ દવા ચાલુ રાખો, પ્લસ અમૃત પુષ્પની એડવાઇસ કરો. અમે તો મેડિકલ સાયન્સની ટીકડીઓ બંધ કરાવતા જ નથી, કારણ કે ડૉક્ટરો વૈજ્ઞાનિકો છે, એ ભણેલા ગણેલા છે. તો એ મેડિકલની ટીકડી કે દવા હોય બધાય ચાલુ રાખવાની. હું દરેકને કહું છું દરેક વખતે કે મેડિકલ સાયન્સની કોઈ દવા બંધ કરતા નહીં. આ શેક ડોઝને જય શ્રી કૃષ્ણ કરજો. કાળ વગરના આપણે હેમોગ્લોબિન તૂટી જાય, લોહીના ટકા ઘટી જાય, કાળ વગરના મરણ પથ્યા જાય. એટલે કેન્સર વિશે મેં બતાવ્યું કે બેક્ટેરિયા ભાગી ગયા શેક ડોઝથી, ઉપર ચડી ગયા, ફેફસાઈ ચડી ગયા. હવે ત્યાં એ ઉપદ્રવ કરે, એક જગ્યાએથી નીકળી બીજા 3 જગ્યાએ ફેલાણા. તો શું ત્યાં શેક જ લીધે જ રાખવા, ડોઝ જ મરાવે રાખવા, તો બોડી ખતમ થઈ જાય માણસનું. અને હજી હું મેડિકલ સાયન્સને પણ રિક્વેસ્ટ કરું કે તમે લોકો એવું શોધો કંઈક મારી જેમ, કે એવું બનાવો કંઈક કે જેમ તમે પેટ સાફ કરવા માટે મેડિકલ સાયન્સે દવા બનાવી છે, મેં જોઈ હમણાં એક જગ્યાએ. તો નસનારી સાફ કરવા માટે મેડિકલ સાયન્સ શોધ કરે તો માણસોને રોગ જ નહીં રહે, તો દવા જ બંધ થઈ જાય છે. ફાર્મા કંપનીની દવા નહીં જોઈએ કોઈ. જો આ વસ્તુ મેડિકલ સાયન્સે શોધી કચરા કાઢવાનું વિજ્ઞાન મારી જેમ, તો બધી દવાઓ બંધ થઈ જાય. એટલે મારું છે અમૃત પુષ્પ સાથે મેડિકલની ટીકડીઓ દવાઓ ચાલુ રાખવાની છે. કચરો જે નીકળશે બહાર એ રોજે રોજ પેશાબ માટે જોવાનો. રોજ તમારો દર્દીનો પેશાબ પીરો હશે, નીચે ધોરા ભૂકા કલાક થાય જામી જાય, રોજ પેશાબ ફેંકી દેતા જાઓ, કચરો બધો ફેંકી દેવાનો. જે લોકો લઈ ગયા છે, જે લોકો સાંભળે છે કે જ્યાં સુધી પેશાબ સફેદ ચાંદી જેવો ન થાય ત્યાં સુધી રોગ વિદાય થયો નથી. દરેકને મેં દરેક વખતે કીધું કે તમે કાયમ માટે તમારા ડૉક્ટર સાહેબને સંપર્ક માર્યો, એની જે કોઈ દવા નથી દેતા હોય એ લ્યો, એ લેવાની. પણ શેક ડોઝ કેમો અને આ બધા એનો જ હું વિરોધ કરું છું. બાકી ડૉક્ટરો વૈજ્ઞાનિકો છે. એટલે મેં મારી અમૃતપુર હોમસાઇટ.com કીધેલું છે કે મેડિકલ સાયન્સનો અમૃતપુર સમન્વય થાય તો મોટા ભાગના રોગ હિન્દુસ્તાનમાંથી 50% ઉપરના રોગ ભાગી જાય. સમન્વય થવો જરૂરી છે, જેથી કરીને મેડિકલ સાયન્સ મુજબની સારવાર મળતી રહે અને બોડી નેટ એન્ડ ક્લીન થતી જાય તો રોગ વયો જવાનો છે. કેસ આવ્યો એટલે લાગ્યું કે એક જગ્યાએ શેક ડોઝ લેવાઈ ગયા પછી 3 જગ્યાએ ફેલાણો. તેનું કારણ શું? મને એનો મેડિકલ સાયન્સ જવાબ આપે. તો એ બેક્ટેરિયા કચરા ડૂચા બધા ચડી ગયા ઉપર, અને અહીંયા થયું એક જગ્યાએ ઉપર ફર કરો બીજે થાય, એક જગ્યાએ શેક ડોઝ મારો તો બીજે આવે, બીજે શેક ડોઝમાં ત્રીજા. તો હું શેક ડોઝ લીધે રાખવા જિંદગી આખી. હા ખતમ થતું કેટલા 3 મહિનાની દવા રેખ્યો. હા એક જગ્યાએ જઈને 99% દર્દી એવું કહે તો હું 3 મહિને પાછા પાછા આવ્યા એમ કહે ને, પાછા ડોઝમાં પાછા ડોઝ શેકમાં જ 100% તમારું સાચું છે. એ હું એનો વિરોધ કરું છું, કારણ કે આમાં રૂપિયા એક શેકના રૂપિયા પૈસા બગાડતા હિમોગ્લોબિન ખતમ. પૈસા બગાડતા હિમોગ્લોબિન ખતમ થાય છે. હું આ જ વાત કરું છું